વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાન ખાતે સદગુરુ સ્વામી ટેવુરામ મહારાજના 138મા જન્મોત્સવ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બુધવારના રોજ સાંજે 5 કલાકે સદગુરુ સ્વામી ટેવુરામ મહારાજની શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાનથી નીકળી હતી। આ રથયાત્રા સિંધુ સાગર થઈને રૂપલ સોસાયટીથી શિવ વાટિકા, મોતીનગર, શગુન હોલ, જૂના આરટીઓ, જેકે કોર્નર, સિંધી બેંક, હરિસેવા થઈને રાત્રે 9 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ખાતે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના મુકેશભાઈએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરોમાંથી સંતો, મહંતો અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં હનુમાનજી તથા ભગવાન શિવના વેશભૂષાથી લોકો પ્રભાવિત થયા હતા। પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખૂબ સારો સહયોગ આપી શોભાયાત્રાના માર્ગમાં વ્યવસ્થા કરી હતી। તો ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે અહીંયા વારસિયા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મ વિસ્તારની ઉપર આજે અહીંયા સતગુરુ સ્વામી ટેવુરામ મહારાજના આજે 138મા જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી 7 તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના આવજ જન્મ ઉત્સવ એવજ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથ યાત્રામાં ઘણી બધી ઝાંખીઓ છે અને બહારગામથી પણ બહારગામથી શ્રદ્ધાળુ આવ્યા છે, જેવી રીતે ગોધરા છે, અમદાવાદ છે, સુરત છે, એમ બહુ બહારથી બધા શ્રદ્ધાળુ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બહારગામથી આવ્યા છે અને બધા સંતો અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારસિયાના જે સિંધી સમાજના અગ્રણી છે, નાના મોટા આ રથયાત્રામાં હાજર છે। આજે અમારા ગુરુ શ્રી ટેવુરામ મહારાજનો જન્મ ઉપલક્ષમાં આજે રથયાત્રા નીકળેલી છે। ટેવુરામ સ્વામીની રથયાત્રા નીકળેલી છે, તેના ઉપલક્ષમાં અમે નીકળ્યા છે। 138 જે છે, કાલે એમનો જન્મ દિવસ છે, જેના અંદર આ